નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો મિત્રો, આજે આપણે માતાજીના દર્શન પહેલાં કરીશું અને હવે રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો જો આજે આપણે ચાય, ગરમ ગરમ ચાય અને સાથે ગરમ ગરમ થેપલા ઘઉંના લોટના. તો મિત્રો, ઘઉંના લોટના થેપલા અમે ગામડામાં કઈ રીતે બનાવીએ છીએ અને સ્વાદિષ્ટ થેપલા આપણા બન્યા છે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો ગરમ ગરમ આપણા થેપલા રેડી. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો મિત્રો, આજે આપણે બનાવી છે એક અલગ જ રેસીપી કે જો આપણે પહેલાં પણ જે વિડીયો બનાવ્યો હતો અને આપણે રેસીપી પણ બનાવી હતી. પહેલાં આપણે બનાવ્યા હતા બાજરીના મેથાયા, પોતાયા પણ કહેવાય, મેથાયા પણ કહેવાય અને પરોઠા પણ. તો આજે થેપલા પણ કહેવાય, થેપલા. તો આજે આપણે તે દિવસ બાજરીના લોટના બનાવ્યા હતા અને આજે આપણે ઘઉંના લોટના બનાવવાના છે પોતાયા. અમે ગામડામાં પોતાયા કહીએ છીએ અને આપણે થેપલા પણ કહેવાય. તો આપણે જો ખેતરમાંથી મેથી લાવ્યા હતા, મેથી લાવીને સારા ચોખ્ખા પાણીમાં પહેલાં ધોઈ નાખી છે અને આપણે કટિંગ કરી એનું ઝીણું ઝીણું કટિંગ કરવાનું રહેશે. તો આપણે પાટલી પર ઝીણું ઝીણું કટિંગ કરીએ જેથી કરીને કટિંગ આપણું સારું આવે. નોર્મલ કટિંગ કરવાનું રહેશે. તો આપણે પાટલીનો ઉપયોગ કરીએ છીએ કટિંગ કરવા માટે જેથી કરીને નોર્મલી કટિંગ થાય. મિત્રો, તમે બાજરીના આપણે થેપલા ખાધા, ઘઉંના થેપલા પણ સ્વાદિષ્ટ બને છે, ખાવાની બહુ જ મજા આવે. જે આપણે શિયાળામાં વધારે ખવાય છે બાજરીના થેપલા અને ઘઉંના થેપલા પણ. તો વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મિત્રો, આપણે સૂકું લસણ પણ આપણે એડ કરવાનું છે એમાં. તો સૂકું લસણ આપણે પહેલાં ખોલી દઈએ. સૂકું લસણ અને લીલા મરચાં અને સૂકું લસણ આપણે બંને જે મિક્સર આવે ને એનામાં આપણે ઝીણું કરવાનું રહેશે. લસણ જેટલું વધારે આપણે આમાં એડ કરીએ એટલું સારું. શિયાળામાં મજા આવે ખાવાની મિત્રો, ટેસ્ટી સ્વાદિષ્ટ વધારે બને થેપલા આપણા. મિત્રો, જો આપણે લસણ ખોલું છે વધારે, સૂકું લસણ અને લીલા મરચાં પણ આપણે અંદર એડ કર્યા જુઓ. અને આપણે આ મિક્સર જે હાથ વડે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એના વડે આપણે ઝીણું કરવાનું રહેશે. તો તમે જુઓ કે આપણે ઝીણું કરવાનું રહેશે. આપણે જે મશીન છે એના વડે આપણે ઝીણું કરવાનું રહેશે. જો કે આપણે કમ્પ્લીટલી ઝીણું થઈ ગયું છે. અલગ આપણે વાટકીમાં કાઢી દઈશું. જો તમે કેટલું સરસ રીતે ઝીણું થઈ ગયું છે. મિત્રો, આપણે પારાખોડીમાં જો મરી અને જીરું લઈ લીધું છે, એ પણ આપણે પારાખોડીમાં હવે ઝીણું કરીશું. જો મિત્રો, આપણે ઘઉંનો લોટ થાળમાં આપણે કાઢી દઈએ ચાળીને. જો મિત્રો, આપણે મેથી કમ્પ્લીટલી કટિંગ કરી અને આપણે એક તપેલીમાં કાઢી નાખી છે અને એમાં પાણી એડ કરી દીધું છે.
જેથી કરીને કમ્પ્લીટલી પાણીમાં જે કમ્પ્લીટલી ધોવાઈ જાય અને ત્યારબાદ એમાં માટી હોય તો નીચે તળિયે જતી રહે તપેલીના. તો જો આપણે પાણીમાં પલાળીને રાખી છે અને લીલા મરચાં અને લસણ પણ આપણું રેડી છે. ત્યારબાદ તમે જુઓ કે આપણે પારાકણીમાં મરી અને જીરું ઝીણું કરી દીધું છે કમ્પ્લીટલી. તો હવે આપણે આગળની પ્રોસેસ થેપલા બનાવવાની તૈયારી કરીએ મિત્રો. આપણે પહેલાં મીઠું એડ કરી દઈશું લોટમાં. તમે જુઓ કે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું એમાં. ત્યારબાદ આપણે લાલ મરચું એડ કરી હળદર એડ કરી ગરમ મસાલો, ધાણા જીરું, ત્યારબાદ આપણે જે મસાલો જે પારાખડીમાં ઝીણો કર્યો હતો જીરું અને મરી એ પણ આપણો એડ કરી દીધો આમાં. ત્યારબાદ આપણે તેલ એડ કરીશું હવે. ત્યારબાદ તમે જો આપણે લીલા મરચાં અને સૂકું લસણ જે ઝીણું કર્યું હતું એ પણ એડ કરી દીધું હવે. ત્યારબાદ જે આપણે મેથી અને એમાં કોથમીર પણ આપણે કટિંગ કરીને એડ કરી હતી થોડી, એ પણ આપણે સારી રીતે ધોઈને એડ કરવાની છે. જો હવે આપણે મિક્સ કરીશું સારી રીતે, જેમ આપણે લોટ બાંધીએ છીએ તે રીતના તૈયાર કરવાનું રહેશે. તમે જુઓ કે પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એમાં પાણી એડ કરીશું. આપણે એમાં તેલ એડ કરીશું. જુઓ તમે લોટ આપણો કમ્પ્લીટલી બંધાઈ જવા આવે છે. જો કે આપણો લોટ કમ્પ્લીટલી બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે થેપલા બનાવવાની શરૂઆત કરી દઈએ.
જો મિત્રો આપણે ગેસ ચાલુ કરી દઈશું પહેલાં, અને એના પર આપણે તવી મૂકી દઈએ, જેથી કરીને આપણો થેપલા ઘડવાનું પણ કામ ચાલુ રહે અને તવી પણ ગરમ થઈ જાય. તો આપણે હવે થેપલા ઘડવાની શરૂઆત કરી દઈએ. આપણે એક વાટકીમાં તેલ પણ લઈ લીધું છે, જુઓ તમે. હવે આપણે થેપલા ઘડવાની શરૂઆત કરીએ. સાથે આપણે કોરો લોટ પણ લીધો છે ઘઉંનો. જો આપણું થેપલું ઘડાઈ રહ્યું છે. ઘઉંનું થેપલા બનાવીએ છીએ આજે આપણે. હવે આપણે તવી પર તેલ એડ કરીશું પહેલાં. ત્યારબાદ આપણે થેપલું એડ કરી દીધું એના પર. ફરીથી આજુબાજુ આપણે તેલ એડ કરીશું એને. આપણે થેપલું પલટી દીધું મિત્રો ફરીથી, અને તેલ એડ કરીશું હવે. જો આપણું થેપલું ફાઇનલી રેડી થઈ ગયું છે, તો આપણે એને ઉતારી દઈશું. જો તમે થેપલામાં જો મેન કે આપણે તેલ વધારે પ્રમાણમાં એડ પણ ના કરવું. જો આપણે તેલ નોર્મલી જ એડ કરીએ છીએ. જો કે આપણે ફરીથી પણ થેપલું ઘડવાની તૈયારી કરી દીધી, અને કોરો લોટ પણ એમાં એની ઉપર એડ કરીશું.
આપણી તવી પણ કમ્પ્લીટલી ગરમ જ છે, તો ફરીથી થેપલો આપણે એડ કરવાનું છે. આપણે તેલ એડ કરી દીધું. તેલના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. એની આજુબાજુ ફરીથી તેલ એડ કરીશું સામાન્ય. બંને બાજુ સારી રીતે શેકાવા દઈશું આપણે. હવે આપણે પલટીએ થેપલાને. આપણું થેપલો રેડી થઈ ગયું છે, તો આપણે ઉતારી દઈએ. હવે જો કે આપણા થેપલા કેટલા સરસ રીતે રેડી થઈ ગયા છે. જો મિત્રો આપણા થેપલા ગરમ ગરમ ઘઉંના લોટના થેપલા રેડી થઈ ગયા છે. કેટલા સરસ થેપલા આપણા બન્યા છે. સ્વાદિષ્ટ મિત્રો થેપલા બન્યા છે. તો મિત્રો મોંમાં પાણી પણ વળી ગયું છે, કારણ કે શિયાળામાં મેથી આપણે વવાય ખેતરોમાં, તો તેના થેપલા બનાવવાની મજા આવે. ઘઉંના લોટના, બાજરીના લોટના, પણ આપણે આજે ઘઉંના લોટના બનાવ્યા છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે થેપલાનો ટેસ્ટ કરીએ. પણ એ પહેલાં આપણે થેપલા સાથે ગરમ ગરમ ચા તો પીવી જ પડે. આપણે ગામડામાં થેપલા સાથે ચા ના પીએ તો થેપલાનો સ્વાદ આપણે અધૂરો કહેવાય. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ગેસ ચાલુ કરીને એના પર તપેલી મૂકી દીધી છે, અને એમાં આપણે પાણી એડ કરી દીધું 1 ગ્લાસ. જો કે આપણે કોરી ચા એડ કરી દીધી, ચાય પત્તી. ત્યારબાદ આપણે એમાં આદું પણ છીણી દીધું. ગેસનું તાપમાન આપણે નોર્મલી રાખ્યો છે. આપણે જો આપણી ચા કઢવાની તૈયારી છે. આપણે કાવો પણ પી શકીએ મિત્રો. આમાં ઓનલી ગોળ એડ કરીને એમાં દૂધ એડ ના કરીએ, અને જે આપણે કાવો બનાવીએ તે પણ આપણે પી શકીએ. તે પણ સારી. જો આપણે ગોળ એડ કરી દીધો. આપણે ચાને થોડી ખદાડવી પડશે અત્યારે. હાલ મિત્રો આપણો ચાય પત્તી હરીફા ચાય છે તે યુઝ કરીએ છીએ આપણે. જો કે આપણે દૂધ એડ કરીશું એમાં. ચાને કમ્પ્લીટ આપણે ખદાડવી પડે, ત્યારબાદ આપણે દૂધ એડ કરીશું. અને આપણે ફરીથી ચાને ખદાડીશું સારી રીતે, તો જ આપણી ચા સરસ રીતે રેડી થઈ જશે.
જો મિત્રો આપણો ચા કમ્પ્લીટલી ખધી ગઈ છે. તમે જુઓ, ચા જેટલી વધારે પ્રમાણમાં ખદાડીએ તેટલું સારું, પણ આપણે વધારેમાં વધારે આપણે 1 થી 3 વાર ખદાડવી પડશે. આપણને દૂધ કાચું ના લાગે માટે મિત્રો હવે આપણે ગાળી લેશું મિત્રો. ગેસ આપણે બંધ કરી દઈશું. ગરમ ગરમ ચાય, વિચારો મિત્રો કે આ ગરમ ગરમ ચાય શિયાળામાં અને સાથે આપણે થેપલા ખાવાની કેવી મજા આવે મિત્રો. કોમેન્ટ કરજો કે કેટલા લોકોએ ચા સાથે થેપલા અને થેપલા સાથે ચાય ખાધેલી છે. તો મિત્રો આપણો ટેસ્ટ કરીએ. તો મિત્રો આપણા ગરમ ગરમ થેપલા ઘઉંના લોટના રેડી થઈ ગયા છે, જુઓ તમે. અને સાથે ગરમ ગરમ ચાય. તો મિત્રો જુઓ કે આપણા થેપલા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. આપણે બાજરીના લોટના થેપલા બનાવ્યા હતા તેવા જ સ્વાદિષ્ટ ઘઉંના લોટના પણ થેપલા આપણા બન્યા છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ મિત્રો. જો મિત્રો આપણા ગરમ ગરમ થેપલા અને ચાય કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે, તમે જુઓ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે જે રેસીપી બનાવી છે તમને બધાને ખબર જ હશે કે આપણે આજે બનાવે છે ગરમ ગરમ થેપલા ઘઉંના લોટના. તો મિત્રો આપણે પહેલાં પણ બનાવ્યા હતા થેપલા, એ પણ આપણે બાજરીના લોટના બનાવ્યા હતા. તો મિત્રો શિયાળામાં થેપલા ખાવાની બહુ જ મજા આવે. મેથીના થેપલા ગરમ ગરમ ઘઉંના લોટના ખાઓ કે બાજરીના લોટના, બહુ જ મજા આવે શિયાળામાં. અને આ થેપલા આપણે શિયાળામાં જ ખાઈ શકીએ. ઉનાળામાં અને ચોમાસામાં આપણે મેથીનું વાવેતર હોતું નથી, તો આપણે થેપલા શિયાળામાં જ ખાઈ શકીએ. તો મિત્રો શિયાળામાં ખાવાની વસ્તુ છે આ, જે આપણો ખોરાક તો ખાવો જરૂરી છે. તો મિત્રો આપણે ગરમ ગરમ થેપલા ઘઉંના સરસ બન્યા, સ્વાદિષ્ટ. અમારા ગામડામાં અમે આ રીતના બનાવીએ છીએ, તમે જોયા. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. અને ખાસ એ કહેવું તો આપણે જે થેપલા બનાવી જુઓ તમે કે આ ઘઉંની લોટનો થેપલા બનાવે છે, જુઓ તમે તો આપણે તેલ પણ વધારે પ્રમાણમાં એડ નથી કર્યું. જો બંને બાજુ તમે જોઈ શકો છો થેપલા આપણા કેટલા સરસ રીતે રેડી પણ થયા છે અને શેકાયા પણ છે મિત્રો. આ રીતના આપણે સરસ રીતે શેકાવાના પણ છે. તો થેપલા ખાવાની મિત્રો બહુ જ મજા આવે. અને સાથે સાથે આપણે ચાય, તો ચા પણ આપણે હવે ટેસ્ટ કરીએ ચા સાથે થેપલા. જો તમે આપણે ગરમ ગરમ ચાય અને થેપલા ખાવાની મિત્રો બહુ જ મજા આવે. તો આપણે હવે ટેસ્ટ કરીએ. જો મિત્રો ગરમ થેપલા ખાવાની બહુ જ મજા આવે. મિત્રો આપણે બહુ જ સમજો કે આપણે કોઈ જગ્યાએ હોટલમાં ખાવા જાવ અને આપણે 500 રૂપિયાનું ખાઈએ કે 1000 રૂપિયાનું ખાઈએ કે તેનાથી વધારે ખાઈએ, પણ આપણા ઘર જેવા થેપલા જે આપણે ઘરે બનાવીને ખાઈએ ને તે વસ્તુ જ આખી અલગ છે, તે ખોરાક જ અલગ છે. તો મિત્રો ગરમ થેપલા અને ચાય ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો તમે અમારી ચેનલ પર જય ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારું દિલથી સ્વાગત છે. અને અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારા વિડીયો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મિત્રો તમે કયા ગામથી અને કયા તાલુકાથી કયા જિલ્લાથી જોઈ રહ્યા છો અમારો વિડીયો, તો કોમેન્ટમાં લખજો મિત્રો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. અને આવો નવો સપોર્ટ મિત્રો કરતા રહેજો દરેક વિડીયોમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.